ईश्वरी कृपा प्रतापे करी सर्पश्री लालजी भाई धीरुभाई आंडा राजू भाई अथवा बधा आगेवानो मळे ने आज समाजनी चिंता माटे अथवा स्नेह मिलन कार्यक्रम के वाघजीभाई पोतानो प्राइवेट खर्च करी अने समाजने बोलाव्यो 8-9 तालुकाना આગેવાનોને બોલાવ્યો ને બંધારણ કેવું હોવું જોઈએ સમૂહ માટે એની સમીક્ષા થઈ ગઈ અને બંધારણના મુદ્દા પણ અમુક જાહેર થઈ ગયા છે કાયદેસર કેમ હોવું જોઈએ એ બંધારણની જે ચોપડી હોય એ આપણે બનાવી નથી પણ એ શા માટે બનાવી નથી એ બંધારણને ખરેખર લક્ષમાં લેવા માટે વાત બહુ મહત્વની થઈ હતી એ મહત્વની વાત અનુસંધાને આપણે આજે નવા ગામના આંગણે રાજુભાઈ દ્વારા તથા ધીરુભાઈ આંડા દ્વારા આ વાતને આપણે હવે જગાડવાની છે એટલા માટેનું આયોજન છે આયોજનની માઇલપા રાજકોટથી આગેવાનો પધાર્યા છે આજુબાજુમાંથી આગેવાનો પધાર્યા છે નવા ગામ તથા બધા નવા ગામના જે લતાશેમાંથી સર્વ કોઈ ભાઈઓ આવ્યા છે ભાવના થતી બધાને નામ નહીં દેતા હવને જય શ્રી રામ હવે વાઘજીભાઈ હમણે ગયા અને એને કીધું કે સમાજની ચિંતા પોતાની વેદના અનુસંધાને પોતે પ્રાઇવેટ ખર્ચો કરી અને કુરજીભાઈ બાવળિયા એના અધ્યક્ષ સ્થાને બધા લગભગ મુદ્દાની ચર્ચા થઈ અને 2-3 કલાક ચર્ચા આવેલી હતી અને સરસ મજાનો કાર્યક્રમ એને પ્રાઇવેટ ખર્ચ દ્વારા ગામનો સહવાસ દીપાયો કે ભાઈ એ વાત બધા તાલુકામાં લઈ જવાની છે અને જાગવું જોઈશે અને પ્રથમ મુદ્દો એવો એના નક્કી જાહેર કર્યો છે મુદ્દા તો ઘણા છે પણ પ્રથમ શું કરવું જોઈએ તો કઈ રીતે ભેળું થવું જોઈએ હવે આપણે અહીં કણે આખા રાજકોટ અને નવા ગામની વાત કરીએ છીએ કે 2 સીટના માણસો ભેળા થયા છે 2 સીટના બહુ જ્યાદા થાય પણ હું તો એમ કહું છું કે આ ક્યાંથી શરૂ કરશો હવે શરૂ તો કરવાનું છે આગેવાનો વગર તો બંધારણ પકડાવવાનું નથી આ બધી વાતો કરી બધી વાતો મીઠા છે આ વાતોને પકડાવવા માટે આપણો દોર તો જોઈશે ને એક પતંગ હોય આપણે ઉડાડી દઈએ વિટોળિયામાં ઉડી જાય પણ એને દોર હોય તો એ પકડાય ને પતંગ ક્યાંય જાય એમ બંધારણ આપણું છે વર્ષો પહેલા પૂર્વજોની વાત કરીએ તો કાળાસર પ્રથમ જૂનો ઇતિહાસ છે આપણો તળપદા સમાજનો તથા બંધારણની વાત કરીએ તો પ્રથમ પૂરા ભગવાન વખતે 400નું બંધારણ હતું ત્યાર પછી જસદણની બાજુમાં કોઠી ગામ આવેલું છે કોઠી ગામની માઇલપા 800 રૂપિયાનું બંધારણ છે હવા 800નું ત્યાર પછી અધ્યપનની માઇલપા વાંકણ અધ્યપર ત્યાં હવા 900નું બંધારણ થયું આવવાનું ખબર છે મારું ઓજાણી ચોપડીમાં છાપેલું પણ હતું અહીંયા આમ થયું અહીંયા આમ સમય પ્રમાણે સુધારા આપણા પૂર્વજોએ કર્યા હતા એમાં કોઈ 9 ગામનો હુંડો હોય કોઈ 10 ગામનો હુંડો હોય કોઈ 20 ગામનો હુંડો હોય એમ હુંડા મળી અને 20-21 હુંડા થતા એમાં ગુજરાત આખું સામેલ થઈ જાય અથવા આપણો વિસ્તાર સૌરાષ્ટ્રનો સામેલ થઈ જાય એ રીતનું જૂનું બંધારણ હતું એ બંધારણ નામલેસ થઈ ગયું છે સમય સાથે આગળ છે પાઘડીના આંટે આગેવાની હતી કે પાઘડીવાળા પટેલ ગામની માઇલ ભાઈ કોઈને કહી દે કે આવડો આમ કરવાનો એટલે એમ જ થાય કોઈથી આગુ પાછું ન થાય મારી નજરે મેં જોયેલું છે પાઘડીની જે મર્યાદા હતી આપણી જે વડીલને આપણી મર્યાદા હોવી જોઈએ એ મર્યાદા આપણી તૂટતી જાય છે મર્યાદા તૂટી જાય એટલે બંધારણ બધા તૂટી જાય હવે મર્યાદાને પાછી સમય સાથે લાવે સમય સાથે સેટિંગ સમય સાથે નહીં હાલતા શીખો તો ઠાકી જવાના સમય સાથે તમે સમન્વય નહીં કરી શકો તો કોઈક દી હાવ ઠાકી જવાના સમય સાથે નહીં ચાલો તો કોઈક દી માર ખાવાના સમય સાથે નહીં હાલો તો કોઈક દી હાવ ખૂટી ખાડામાં વ્યા જવાના હમણાં ગોધરાનો દાખલો દીધો તો કે ગોધરા થઈ જવાના સમય સાથે નહીં હાલો ને વણ જોતું વગર સમજ્યા વગરનો વટ પાડવા સાથે આ વટવાળી પેઢી છે રાધાની પેઢી છે એટલા વટ પાડે કે ખારા માણસે વટ પડ્યો નાનો એ માણસ એ કે આપણે એના કરતા વટ પાડે સૌરાષ્ટ્ર છે જમી વેચીને એના કરતા વટ પાડે પછી પટ થાય નવરા થઈ જાય એટલે વટ છે આપણામાં એટલે હું એમ કહું છું નાના ગ્રુપ હાલતા હોય માનદાદા ગ્રુપ હોય કોઈ વીર માનદાદા ગ્રુપ હોય કોઈ માતાજીનું ગ્રુપ હોય કોઈ હનુમાનજીના નામની ભજન મંડળ હોય આવા ગ્રુપ તો નકરા લાગટ છે એટલે નોખા પાડવા માટે નથી બધા એક થઈને બધા દીકરા હોય બધા વરાવાના જ છે વર વાપરવા મોટી ધર્મસંકટની સ્થિતિ હમણાં ભરતભાઈ આપણે વાત કરી કે દીકરીનો નાસભાગ થઈ રહી છે એનું શું કારણ છે એક તો મોબાઈલ પ્રથમ આધારરૂપ છે અને બીજો આધાર છે એ આપણું આ જે ખરેખર મોંઘવારીનું જે મોજું જે ઊંચું હાલ્યું જાય છે ને એના લેવલમાં નાનો માણસ પહોંચી ન શકે એટલે હકપણની વાતો કરે પૈસા નથી કે 1 વાર જાળો એ દીકરી પછી 1 વાર ન જાળે પોતાની પાસે મોબાઈલ નથી બીજાનો મોબાઈલ પાસે આ વાતો શક્ય બને છે મોબાઈલનો યુગ છે ખરેખર લાભકારક અને હાનિકારક 2 શબ્દો એમાં વાપરી શકાય એટલે ભરતભાઈએ મોબાઈલની ચેતવણી આપી ચેતવણીનું તમારે ચેકિંગ કરવું જોઈએ અને દીકરીને નુકસાની થાય એની માને ખબર જ હોય મારા અનુભવની વાત એની માને ખબર નહીં કોઈ વાત બને નહીં એને ખબર જ હોય એની મીઠી નજર હોય આ ખૂબ ભાઈ બહેનો માટે ચેતવણીનો સવાલ છે ઘરે ઘરે આ વાત કરજો કે આ કરવા જેવી છે ધ્યાન રાખો તો આ જળવાય રહે એટલે આપણે જે વાઘજીભાઈની મહેનત દ્વારા જે ચિત્રાવાવ
જે વાત છે એની વાત આપણે પાયા ઉપર લઈ જઈશું. સમયની જે હિસાબ છે એની સ્થિતિને એક ખ્યાલ આપું છું. એના માટે એક મહત્વની એવી વાત નક્કી થઈ છે કે ગામે ગામ ભેળું થાય. ગામ આખું ભેળું થાય પછી ગામની મારી પાસે 10 શાખાના માણસો હોય. એ શાખા એક તૂટી ગયેલી ન હોય. ગામ આખાનો વ્યવહાર એક હોય તો એક શાખામાંથી એક આગેવાન નક્કી કરો. એવું 10 કે 15 જે શાખા હોય એટલે આગેવાન નક્કી કરવા. પછી એમાંથી આપણે આ જે તાલુકાને જે ખરેખર કમિટી બનાવી એમાંથી 1 કે 2 માણસો એ ગામમાંથી નક્કી હોય છે. અહીં ગણે આવે એવા બધેથી બે આગેવાન આપણે નક્કી કરીએ તો ઘણા બધા આગેવાન થાય. એને નાથ ગંગા કહેવાય. નાથ ગંગા કોને કહેવાય? તો ગાવડા જે ખરેખર નક્કી કરેલા સમાજ વગાડીને મોકલેલા એ બેઠા ને એ જે નિર્ણય કરે એ બેઠા એ જ નાથ ગંગા. સમાજ કરો પણ ગંગાનો રૂપ આપણે આપવા જોઈએ તો નક્કી કરેલા વડીલોને આપણે મર્યાદા સાથે ને આગળનું પાલન કરીએ. એમાં આપણી સુખ સંપત્તિની સાહેબ ઈશ્વરી કૃપાએ છુપાયેલી હોય એવડો જે હિસાબ છે નાથ ગંગા એવું નામ આપવામાં આવે. એટલે નાથ ગંગાનું આપણે બળ ઊભું કરવાનું અથવા નાથ ગંગા આમાંથી ઊભી કરે. સમાજ છે આપણે પણ એમાંથી એક ગંગા ઊભી કરવાની. એટલે ગામે ગામ જે પરિવાર હોય, કોઈ પરિવાર તૂટી ગયા કોઈ ગામમાં તળા થઈ ગયા દેશીમ કહી તો તળા થઈ ગયા તો તળાવાર આગેવાન જોઈ. તળામાંથી આગેવાન નક્કી કરો. એ આગેવાનો આખું જે મંડળ બને એમાંથી 2-5 જણા નક્કી કરીને પાછા જ્યાં નાચ ભેળી થાય ત્યાં મોકલો ને આ બધું બંધારણ બેલેન્સ કરવાનું. એવું રાજકોટની માઇલમાં એક જ નવા ગામની વાત કરી કેટલા લતા છે લાલજીભાઈ? 5 લતા છે. આપણો વ્યવહાર જે હાલ્યો જાય છે ને એ વ્યવહાર નાચનો હાલ્યો જાય છે પણ લગ્ન પ્રસંગમાં બેન્ડ વાજા વાગે છે બીજી હવાની એમાં આ 1 ઠેકાણે વાગે એવું કરો છો એ બીજું નોખો છે હવાની રીતે છે. એટલે હવાની રીતે નહીં સમાજની રીતે એવું બંધારણ લાવવા માટે હજી લતામાં તમારા જે ખરેખર તળા હોય કે 20 માણસોનું આ તળું છે 20 ભેળા કરજો ને એમાંથી એક વગાડે આગેવાન આપો. એ આગેવાન મંડળ અહીં ગણે લાલજીભાઈ તૈયાર કરે, રાજુભાઈ તૈયાર કરે, ધીરુભાઈ પાસે એની યાદી હોય છે. નવા ગામ સમસ્ત આખું પકડવા માટે આટલા આગેવાન નકરા રાજુભાઈ નકરા લાલજીભાઈ એ તો રાજકીય આગેવાન છે. ભલે સમાજની સેવા સરસ મજાની કરે છે, હું જોઈ રહ્યો છું સેવા હારી જ કરે છે. ધીરુભાઈ સમાજના સેવા માટે સમૂહ લગ્ન દીપાવી રહ્યા છે કડક નિયમ સાથે. ત્રણેયની સેવા હારી છે પણ નવા ગામના આખા આગેવાન મંડળને બોલાવો હોય તો 3 જ આવક બીજા કોઈ આમાંથી આવે. દિવેલીમાંથી હોવા જોઈએ, રંગીલામાંથી હોવા જોઈએ, માનદાતા સોસાયટીમાંથી હોવા જોઈએ, આપણે સોસાયટીમાંથી હોવા જોઈએ, જૂના નવા ગામમાંથી હોવા જોઈએ. બધામાંથી બે નક્કી કરવાનું 15-20 નું ટોળું જે થયું અથવા આગેવાનનું જે મંડળ થયું એમાંથી 2 જણા પાકા વગાડીને મોકલો. ત્યાં અમારા આગેવાન આ જે નિર્ણય લઈ આવશે એ માન્ય રાખશું. આવી રીતનું હરેક ગામની માઇલપા કરવું જરૂરી છે. સિટીમાં તળાવાર હોવું જોઈએ. તળાવાર આગેવાન તમે નક્કી કરો. જે લતામાં જે તળાવ હોય એક લતામાં 4 તળાવ હોય તો 4 આગેવાન અથવા 8 આગેવાન એમાંથી જોઈએ. એવું આગેવાની મંડળ ઊભું થયા પછી એમાંથી નક્કી થઈને આપણે જયારે આ સંમેલન આપણે બોલાવવા જનરલ છે પછી ઓલા જે નક્કી કર્યા એવડા એ જ ભેળા થાય. એ જે બંધારણ નક્કી કરીને તમને આપે, ચોપડીઓ બનાવીને આપે, પછી આગેવાનો તમને ચોપડે લઈને ઘરે કહેવા કે આપણા પરિવારમાં ફલાણા ભાઈ આગેવાન છે તો એ તમને ચોપડે લઈને ઘરે કહેવા કે આવી રીતનું નક્કી કર્યું અથવા એના મઢે ભેળા કરે જ્યાં ભેળા કરતા હોય કે આવી રીતનું બંધારણ આપણું નક્કી થયેલ છે ને આપણે પાળી દેવાનું છે. આ બંધારણ કોઈ તોડી નાખે તો આ જે આપણે નક્કી કરેલા છે એ ટોળું 20 નું ભલે કર્યું પડે એમાંથી જે 2 આવ્યા એવી જાય નાથ ગંગા બની છે એને સમાજ કહેવાય અથવા ગંગા કહેવાય. એ પછી કોઈ બંધારણ તોડ્યું હોય તો એના દંડ માટે અવશ્ય વિચાર છે. એમાં કોઈ દંડ જે નક્કી કર્યા નથી પણ દંડ માટે લોકો વિચાર છે. વાત તો એવી કરી છે કે 5 જણા અથવા 25 જણા અથવા 50 જણા અથવા એક ગામનો આગેવાન મંડળ આવી 2 ઉપવાસ ઉપર ઉતરે ઠાક એટલે બીજું 2 ફરી જવાનું પણ એને ખરેખર હા જે નાચનું બંધારણ છે ત્યાં લઈ આવો એવી વાત દંડની નક્કી થયેલી છે. કોઈ રૂપિયા પૈસા પાલટી દઈ દે પણ એવું નહીં. એમાં વિચાર્યું હતું પૈસા મૂકો તો પૈસા તો આપી દે, 5 લાખના મસરકા તો દઈ દે પણ એવું કરવું નથી. એટલે સમાજ ત્યાં જ ખોટી થાય અને એના ખરેખર નક્કી કરેલા નિયમ જે તોડ્યો છે એનો હિસાબ પગે લાગીને છૂટી જાય એવો દંડ નક્કી કર્યો છે. હવે બંધારણની મુદ્દાની વાત કરું છું કે ખરેખર સમજણથી માનવનું જીવન શોભે. સમજણ તો બધામાં હોય જ પણ ક્યાંક થોડી, ક્યાંક જાજી, ક્યાંક જાગતી, ક્યાંક હુતેલી.